બોલો સદગુરુ મહારાજ કે જય। સત્ય સનાતન ધર્મ કે જય। गिरनारी गुरुदत्त महाराज के सिद्धराम देव जी महाराज के ओम नमः पार्वती पते हर 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 महादेव। ज्ञानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मंत्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरु कृपा मंत्रमूलं गुरुर्वाक्यम् मोक्षमूलं गुरु कृपा। शब्द उच्चारण मां सरस्वती ए मति आप जय मां। बुलायक सर मैडम जय मां। तारा गुण गाओ दिन रात। सुर बिन मिले नहीं सरस्वती ने गुरु बिन मिले नहीं नाम। जल बिन उतरे नहीं प्रभु ने आरती। और तो अन्न बिन टके नहीं प्राण। गुरु जी गुरु जी मारा जड़ जड़ी ए जड़ी से अपरंपार। यू खेड़ी कोई थी उखड़े नहीं। भले कोई मते एलवार जी 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 भले कोई मते कान रे
માનવીની માયા કોઈ માનવીની માયા કોઈ માનવી આવે માનવીની માયા કોઈ માનવી આવે એ જી તારા દિવસો એ દેખીને દુનિયા આવે રે બને તો થોડું એ જી આપજે ઈ તારા દિવસો દેખી દુનિયા આવે રે એ બને તો થોડું કેમ તમે આવ્યા છો એવું નવ કે જે કેમ તમે એવું નવ કે જે વધયની હામળી આનું નવ જોજે વધયની હામળી આનું નવ જોજે એ જેને માથું એ હલાવી હોકારા દેજે રે આવતારો મીઠો એ આપને રે એ જેને માથું એ હલાવી હોકારા દેજે રે આવતારો મીઠો આપજે રે કાગયન પાણી પાદે
માં કહે છે મહેમાન આવે એની સરભરા કેવી કરવાની હોય બાબુ કાક બાબુ વાણીમાં એવું લખે છે આપણે અહીંયા મહેમાન આવ્યો હોય ને સાંભળો તો મજા આવે છે ભાઈ કે મને મોઢા નથી ભરતા હતા વાતું કરો છો એ દેખાય કાગયને પાણી પાજે ઘેરો બેઈ ગમજે રે કાગયને પાણી પાજે પાજે ઘેરો બેઈ ગમજે ધોરી બજાવે તનવાગ જાહિર તના તું કૃષ્ણ ચરાવે રે જો બાપુ કૃષ્ણ પરમાત્માની એક વાત કરવી છે પ્રેમ કોને કહેવાય વાય કોઈને મોઢા નથી દેખાતી મને એમ થાય બધા હુઈ જાય એવું લાગે જાગે છે પણ દેખાવું તો જોવે ને કઈ એટલે વાયની લાઈટ એક બે ચાલુ કરું હું હોય ને મજા આવે એવું છે પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત હલકી ને હિમાળે જાત પછી ભગવા ફેરી ભૂદરા પ્રેમ છે ને પ્રેમમાં પરમેશ્વર ને પ્રગટ થવું પડે પ્રેમ વસ્તુ આખી અલગ છે અઢી અક્ષર નો મંત્ર છે પ્રેમ છે ને અઢી અક્ષર નો મંત્ર છે કોકના ઘરમાં ભડકા કરવો એ પ્રેમ નથી પ્રેમમાં મારા નાથ ને બાપુ તમારી ઝૂંપડી સુધી આવવું પડે એને પ્રેમ કહેવાય અને જ્યાં જ્યાં બાપુ ઈશ્વર જે ઝૂંપડી આવ્યો ને એ પ્રેમથી આવ્યો કોઈ પૈસા ખવડાવ્યા નથી કોઈ લાગવગ નથી કરી 11 વર્ષ 52 દિવસ અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા ગોકુળમાં રહ્યા અને વસુદેવ મહારાજ સમાચાર મોકલાવે છે કે હું રથને મોકલું છું મારા કાનાને મોકલી દેજો અને આ વાત જ્યારે નંદ બાવાને અને માં જશોદાને ખબર પડી ને બાપુ કાળજા થડાક ઉથડાક મંડ્યા થવા કાનુડો હવે વિયો જાહે કાનુડો અહીંથી વિયો જાહે અરે શું કાનુડો બાપુ કૃષ્ણ પરમાત્માનો જે
મથુરા ગોકુળનો જે પ્રેમ છે ભાઈ, એની આપણે શું વાત કરી બોલો તમે? હું તો ખાલી વાતો કરી છે બાપુ. પ્રેમમાં તો પરમેશ્વરને અહીંયા અખિલ બ્રહ્માંડના માલિકને હાજર થવું પડે, એને પ્રેમ કહેવાય. બધા વિચાર કરે કે રથ આવશે, કૃષ્ણ વિયોજા હે, પછી આપણે શું કરશું? બધા તો ઠીક છે, પણ માં જશોદા કૃષ્ણને ખોળામાં બેહારીને કહે છે, કાના કાના મેં તને માર્યો નહીં, તું કોઈ દી તારી માને કહેતો નહીં બેટા. એ કે પણ માં હું નહીં કહું. કે પણ ઘડી ઘડી માં પૂછે કે હે કાના તું કહી તો નહીં દે ને? એ કે પણ માં નહીં કહું. હું કામ ને તું મૂંઝાશ? મેં તને ઓલા ખાનણી હારે બાંધી દીધો, એ કહેતો નહીં હો બેટા. પણ માં હું નહીં કહું, તું કામ ને વાત. અને બાપુ શું માં જશોદાએ પ્રેમ કર્યો છે કૃષ્ણને. 9 મહિના ઉદરમાં રાખીને જે જનેતા દીકરાને જન્મ આપે ને, એથી તો બાપુ 10 ગણો જશોદાએ એને પ્રેમ આપ્યો છે. શું આપણે અત્યારે આપણે સંતાનની મા બાપની વાતો કરતા અમને તો શરમ આવે છે કે અત્યારે વાતો શું આપણે કરવી. કૃષ્ણ પરમાત્મા માં જશોદાને કહે છે કે માં તું ચિંતા કરમાં, હું કાંઈ નહીં કહું. અને ધીરે 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 આખા ગોકુળમાં ખબર પડવા માંડી કે રથ આવે છે, મથુરાથી રથ આવે છે. અને ગાયો બાપુ મૂંઝાણી, કૂતરા મૂંઝાણા, ગોવાળિયા મૂંઝાણા, ગોપીઓ મૂંઝાણી. કૃષ્ણ વિયોજા હે, કૃષ્ણ વિયોજા હે. આખા ગોકુળમાં હોપો મીડ્યો પડવા હોપા. અને રથ આવ્યો. રથ આવે, કૃષ્ણ પરમાત્માના રથને બાપુ માણસો આડા પડવા માંડ્યા. કાના રોકાઈ જા, કાના રોકાઈ જા. કૃષ્ણ કહે છે મારા પિતાએ રથ મોકલ્યો છે, હવે હું મારથી રોકાવાય નહીં, અમારે જવું પડે. હું પછી આંટો મારવા આવીશ, પણ મને અત્યારે જવા દો. બધાને સમજાવે. ધીરે ધીરે ગાયું બાપુ રોવા માંડી, પબ્લિક રોવા માંડી, ગોવાળિયા રોવે છે. માં જશોદા અને નંદ બાવા રોવા મંડાણા. કૃષ્ણ પરમાત્માને દુઃખ થયું, પણ એ તો અખિલ બ્રહ્માંડનો માલિક હતો બાપુ. આ તો એની લીલા હતી. પણ બધાય ખબર પડે કે રથને લઈ અને નેહડામાંથી કૃષ્ણ નીકળે છે. બધા નેહડા બાપુ દોડવા માંડ્યા. પણ એક રાધા બાપુ વિચાર કરે છે, ગામના કુએ પાણી ભરવા ગઈ છે. અને રાધા વિચાર કરે છે કે મારે નેહડે નથી જવું. એ ગામનો દરવાજો હતો ને, અહીંયા ઉભી રહી, કાનો નીકળશે તો અહીંથી ધીરે 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 રથ મીડ્યો હાલવા. અને દરવાજે આવ્યો ને, પાણાની મૂર્તિ જેવી બાપુ રાધાજી ઉભા છે. અને કૃષ્ણ એના આમી નજર કરીને બાપુ બોલ્યા એ કઈ નહીં. કૃષ્ણએ રાધાને કઈ નથી કીધું, રાધા કૃષ્ણને કઈ નથી કહેતી. પણ 4 નજર ભેળી થઈ ને ભાઈ, આંખમાંથી ધારું થઈ ગયો. રાધાજીની આંખો કૃષ્ણને કહે છે કે હવે હું ક્યાં જાઉં? આંખ વાત કરે બાપુ. તમારો મારો જો પ્રેમ હોય ને તો દ્રષ્ટિ વાત કરી લે, બોલવાની જરૂર ન પડે. રાધાજી બાપુ રોતા રોતા બોલતા નથી. એની આંખ કહે છે કૃષ્ણ દુનિયાને તે ગમે આશ્વાસન આપ્યું, પણ હું તારા વગર જીવી નહીં શકું. હું ક્યાં જાઉં હવે? ગોકુળ મૂકીને ક્યાં જાઉં બાપ? તેથી અખિલ બ્રહ્માંડનો માલિક એની દ્રષ્ટિથી વાત કરે છે કે મારા બાપ ગમે હોય, મારી માં ગમે હોય, મારા ભગત ગમે હોય, પણ જ્યાં મારું નામ લેવાય ને લેવાય ત્યાં તારું નામ લેવા છે. હું મારા નામ પેલા તારું નામ રાખીશ. તું મૂંઝામાં બાપુ. એનો પ્રેમ એને કહેવાય. આજે દુનિયામાં બાપુ કૃષ્ણ રાધા નથી બોલાતું, રાધા કૃષ્ણ બોલાય છે. ઈ પ્રેમ. અને ઈ વિયોગ્યો, રથ વિયોગ્યો મથુરામાં આવ્યો. કૃષ્ણને ક્યાંય હુજતું નથી. ઈ બાપુ વૈભવ ને ઈ હિલોળા ને ઈ બાપુ ગોવાળિયા ભેગો ગાયું ચારતો હોય, ઈ ગોપીઓને બાપુ ટિંગલ કરાવતો હોય. અને ઈ ગાયોનો ને ગોવાળિયાનો ને માનો ને જે પ્રેમ, ઈ અહીં બાપુ મથુરામાં ક્યાંય જોવા નથી મળતો. બપોરનું ટાણું છે, કૃષ્ણ પરમાત્માને જમવા માં બેહાડે છે. માં કૃષ્ણને જમાડે, ઈ જમવા થાળી પીરસી. અને કૃષ્ણ પરમાત્મા બાપુ જમ્યા વગર થાળીને ઠેબુ મારીને ઉપલા માળમાં વયો ગયો. ધ્રુસકા મૂકીને અખિલ બ્રહ્માંડનો માલિક રોવા માંડ્યો. ભાઈ દેવકી માં અક્રૂરને કહે છે, ઉદ્ધવને કહે છે કે ઉદ્ધવ જાવ તો આ કૃષ્ણને જમવા આપ્યું, ઉભો થઈને કેમ વયો ગયો છો? તો ખરા ક્યાં ગયો? ઉપલા માળમાં જઈ અને ઉદ્ધવજી જોવે બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક રોવે છે. ઉદ્ધવજી કહે છે શું થયું લાલા? ત્યારે માન બાપુ ધ્રુસકા મૂકીને અખિલ બ્રહ્માંડનો માલિક રોતો હતો. ત્યારે કૃષ્ણ પરમાત્મા ઉદ્ધવને કહે છે કે ઉદ્ધવ
મારે તમને એક ભલામણ કરવાની છે. મારી માને કહેજો મને જમવા હું બેહું ને મને ચટણી ને રોટલો આપે પણ મને ગોરસ નો કોઈ દી મારી થાળીમાં પીરસે. ગોરસ પીરસે ને મને ગોકુળ દેખાય છે, ગોકુળની ગાયું દેખાય છે, ગોકુળનો નેહડો દેખાય છે. મારી માને કહેજો કે ચટણી અને રોટલો આપશે તોય હું ખાઈ લઈશ, પણ ગોરસ મને નો પીરસે. બાપુ ગોરસ લઈને કેટલો પ્રેમ કર્યો છે. અને અવારનવાર બાપુ પ્રેમની વાત થાય, મને ગોકુળમાં આમ, મને ગોકુળમાં આમ, મને ગોકુળમાં આમ. ઓધવને એકવાર એમ થયું કે ગોકુળમાં કૃષ્ણને આટલો બધો પ્રેમ કર્યો છે, જ્યારે હોય ત્યારે ગમે એ કંઈક હોય તો કૃષ્ણ ગોકુળની જ વાતો કરે, ગોકુળની જ વાતો કરે. એ ઓધવને એમ થયું કે એકવાર મારે ગોકુળમાં જઈને જાણવું છે કે આને બધા પ્રેમ કેટલો કરે છે. ઓધવ અહીંયા આવે છે ગોકુળમાં, અને ગોકુળના દરવાજાની અંદર જાય ને બે ત્રણ ગોપીઓ સામે મળી. એ કે મારે નંદ બાવાના નેહડે જવું છે, ક્યાંથી જવાય? એટલે એ ગોપીઓ પૂછે છે ક્યાંથી આવ્યા? એ કે હું મથુરાથી આવ્યો. કે તો ઓલા કાળિયાએ મોકલ્યા છે. બોલો વિચાર કરે ઘરું આને કીધું નથી ને ખબર કેવી રીતે પડી ગઈ? એ કે હા એને મોકલ્યા. તો કે નથી કેવું નંદ બાવાનો નેહડો ક્યાં છે? ઓધવ આગળ આલ્યા. બે જગ્યાએ બે ગોપીઓ ધૂળમાં કૃષ્ણનું ચિત્ર બનાવે છે. વાંકડિયા વાળ ને મોરપીસ ને હાથમાં વાંસળી ને એનું અંગરખૂન એવું બધું બનાવ્યું. અને અહીંયા ઓધવ આવીને જોવે છે બે દીકરીઓ કૃષ્ણનું ચિત્ર બનાવતી હતી. એવું ઓધવ અહીંયા આવીને ઉભા રહ્યા અને પગ નો બનાવ્યા, હાથ બનાવ્યા, માથું બનાવ્યું, આંખું બનાવી, વાંકડિયા વાળ બનાવ્યા, માથે મોરપીસ બનાવ્યું. અને દીકરીઓ પગ બનાવ્યા વગેરે હાલતી હતી ને એટલે ઓધવે કીધું કે આ ચિત્ર કેમ અધૂરું મૂક્યું? પગ તો બનાવો. તો કે પગ હતા એટલે ભાગી ગયો, પગ નથી બનાવાય ના. તઈ એને એમ થયું ઓહો ચિત્ર ઉપર આને આટલો ભરોસો, પગ હોય તો ચિત્ર વ્યુ જાય છે, તો જીવતા કૃષ્ણને કેટલો પ્રેમ કર્યો છે. આગળ આલ્યા, આગળ જઈ અને એક ભગો ચારણ સામો મળે છે. ભગા ચારણ ને પૂછે છે કે મારે નંદ બાવાના નેહડે જવું છે. ત્યારે ભગો ચારણ કહે છે કે આ પાણીનો ધોરિયો રહ્યો ને, ધોરીએ હેલા જાવ. એ નંદ બાવાના નેહડા માંથી ધોરિયો આવે છે. પણ એ કે જોજો આમાં ક્યાંય આ અમારી ગોકુળની ગંગા છે, આમાં તમે પગ નો બોલતા, કે આમાં તમે હાથ પગ નો ધોતા. ઓધવ કે પણ અહીંયા ગોકુળની ગંગા ક્યાંથી? કે કૃષ્ણ પરમાત્મા અહીંથી ગયો ને, એ અહીંથી ગયા પછી કૃષ્ણના ગોવાળિયા રોવે છે, ગાયું રોવે છે, નંદ બાવાનો નેહડો રોવે છે, જશોદા માં રોવે છે. એ બધાના આહુડા ભેગા થઈને જાય ને અમારી ગોકુળની ગંગા છે. તેથી કૃષ્ણ પરમાત્માની માથે બાપુ ઓધવજી ધ્રુજી ગયો. અને ઓધવને ભગો ચારણ કે છે કે એક મારે તમને ભલામણ કરવી છે, તમે મથુરા જાઓ ને તો એક મારી વાત કરજો ને. કે શું? અને ઓધવ ને ભગો કે છે એ જી મારા વાલાને વઢીને કેજો રે, માને તો મનાવી લેજો રે. એવો ધવજી મારા વાલાને એ વઢીને માને તો મનાવજો, બહુ નો વટકાઈ બોલાવજો અને થોડું વટજો, પણ એને ખોટું લાગે ને તો પાછા મનાવજો. ઓધવનું બાપુ જો કહેવાની ભગાની બાપુ કહેવાની રીત કેવી હતી. અને આઈની વાત કરે છે ગોકુળની. શું વાત કરે છે? મથુરાના રાજા થયા છો એ તમે ગોવાળોને ભૂલી ગયા છો. એ ગાયોને સંભાળી જાઓ રે. એવો ધવજી મારા વાલાને એ વઢીને કેજો રે, માને તો મનાવી લેજો રે. એવો ધવજી મારા વાલાને એ વઢીને કેજો રે.
એક વાર ગોકુળ આવો ભગો ચારણ બાપુ વધવને ભલામણ કરે છે કૃષ્ણ પરમાત્માને કહેજો એક વાર ગોકુળ આવે પછી ભલે વિયો જાય અમારું ગોકુળ ગાંડું થઈ ગયું છે એક વખત આવે અને એનું મોઢું જોવે ને તો બધાના જીવમાં જીવ આવે બાકી મરેલા મળદા ફરતા હોય એવા થઈ ગયા બધા એટલે ઓધવ બાપુ ભલામણ કરે છે એક વાર ગોકુળ આવો માતાજીના મોઢે થાવો એ મને દિના મોલે જાવો એવો ધવજી મારા વાલાને એવો ઢીને કેજો માને તો જાઓ મનાવી લેજો રે એવો ધવજી મારા વાલાને વઢીને કેજો ખૂબ યાચને કરી તમે વાલા મના મારી આવી જોડી ક્યાંય નો મેવાળી એવો ધવજી મારા માને તો મનાવી લેજો એવો ધવજી મારા વાલાને વઢીને કહેજો ઓધવને ભગવચારણ કહે છે કે અમે એને વઢતા હતા તોફાન કરતો હતો ગોરસના માટલા ફોડતો હતો પણ ઈ કે હવે અમે એને એક વખત મોકલો ઈ જે કે કરવા દેશો અમે એને કાઈ નહીં કહી એટલે ભગો કહે છે વાલાની મરજી મારે શું જે કે તે લાવી દેશું વાલાની મરજી મારે શું જે કે તે લાવી દેશું ગાયોને પાળી જાઓ રે એવો ધવજી મારા વાલાને વઢીને કહેજો એવો ધવજી મારા વાલાને એ વઢીને કહેજો ઓ સીતારામ તમે છો ભક્તોના તારા એવી અમને તમે ભક્તોના એવી અમને ગુણ ગાય
ભગવાને તો મનાવી લેજો રે. એવો ધમની એમ મારા વાલાને વધીને કહેજો, એ વધીને કહેજો. ગુરુએ મારા જડી છે ઉકડી કોઈથી ઉખડે નહીં, ભલે લાખો બધાનો ગુરુ મારા ગંગા રે ગુરુજી મારા જય જય હો ગુરુ મારા ગંગા રે એ ગુરુજી મારા જય અમારા અવગુણ રે ગુરુજી ના ગુણ તો ગુરુ છે મારા ત્રાપા રે. જો વાણી ઉપર ધ્યાન આપજો. આ ત્રાપા છે ને ત્રાપા એ આ ઘરમાં હોતા એ જ ત્રાપા. પછી આપણે ઓલા ત્રાપાની રાહ જોઈ જ નહીં મેળ પડે. આ ત્રાપાના ભરોહે તરવાની વાત છે. એટલે બાબુ જેઠીરામ બાબુ વાણીમાં એવું કહે છે ગુરુ મારા ત્રાપા રે ગુરુજી મારા છે ભગવાન તરીને 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 અમારા અવગુણ રે એ ગુરુજીના ગુણ તો
ગુરુ મારા દેવળ રે તમારી અને મારી અંદર બાપુ જ્યાં સુધી દીવો છે ને એ સદગુરુની કૃપા છે ત્યાં સુધી સદગુરુ હોય ને તો બાપુ સમજી લેજો નકર બાકી મર્યા પછી રોયે પાર નહીં આવે સદગુરુ તો સદગુરુ હોઈ શકે રામ અને તમે સદગુરુના સાનિધ્યમાં બાપુ ભજનમાં બેઠા હોય ને એકાકાર મંડે થવા તમારે ઘડિયાળમાં ન જોવું પડે ચાની જરૂર ન પડે એકાકાર મંડે થવા એટલે બાપુ જટેરામ કહે છે ગુરુ મારા દેવો રે ગુરુજી મારા છે ગુરુ મારા દેવળ રે ગુરુજી મારા છે અને ગુરુજી મારા એ પારસમણીની બાઈ તો લગે અમારા એવું ગુણ રે કોથળો ખાલી કરી નાખો ખાલી ગુરુ માં તો જ મેળ બનશે કારણ કે બે મારી પાસે રહે જ નહીં કૂડ કપટ ને ભક્તિ બધું ભેગું ન રહે કોથળો ખાલી કરી નાખો ગુરુ મારા દેવળ રે ગુરુજી મારા છે ગુરુ મારા એ પારસમણીની બાઈ તોલ રે અમારા અવગુણ રે એ ગુરુજીના ગુણ ઘણા ગુરુના પ્રતાપે રે જેઠી રામ આવવા જેઠી રામ એ જીગત કાના ભાઈ દાસ રે જેઠી રામ એ ગત ગંગાના ભાઈ દાસ રે અમારા અવગુણ રે ગુરુજીના ગુણ ઘણા રમા કળિયુગ વચનો અરજી વાઠીની લાવી તમે રે જોય હાજરા તમે રે જોય હાજરા
હેલો મારો હાંભળો હેલો મારો હાંભળો હુકમ કરો તો પીર યાત્રા થાય મારો હેલો 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 મારો હેલો હાંભળો રણો જાનારા મારો હેલો હાંભળો રણો જાનારા વાણીઓ ને વાણિયા વાણીઓ વાણિયા રાતરા માલ દેખીને ચોર વાહે વાહે જાય મારો હેલો 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 એ હેલો હાંભળો રણો જાનારા રણો જાનારા ઊંચા 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 ડુંગરા ઊંચા ઊંચા ડુંગરા વચમાં છે ઊંચા ઊંચા ડુંગરા વચમાં બે હતા વાણિયા ને ત્રીજો મળ્યો ચોર મારો હેલો મારો હેલો 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 હાંભળો રૂડી જાનારા રણું જાનારા એ હેલો મારો હાંભળો હેલો મારો હાંભળો રણું જાનારા આય 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 રાજા અજમાન ના બેટા વિરામ દે ના વીરા નેતન ના મારો હેલો એ હેલો 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 હાંભળો રણો જાનારા જાજી જાજી જાખડી એ જા 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 જાણવા મય બોલે મોર મોર એ જા 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 જાણવા મય બોલે મોર એ મોર એ મોર એ મોર મારી નાખો માલ લઈ ગયો ચોર મારો હેલો 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 હાંભળો રણો જાનારા એ દીવા કરે રે પોતા એ દીવા કરે રે પોતા તો પ્રોબ્લેમ તાતીને કાને ગયો આવાજ મારો હેલો હાંભળો રણું જાનારા એ હેલો મારો હાંભળો રણું જાનારા એ હું મારો તો દિલ જાતરાયું થાય મારો હેલો હાંભળો રણું જાનારા લીલુડો છે ઘોડલો ધબડકા 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 લીલુડો છે ઘોડલો ઘોડીલા ખેલવેરા માં પીર ઘોડીલા ખેલવેરા માં પીર તારા હાથમાં છે તીર ઘોડીલા માં પીર તમારા હાથમાં છે તીર માં પીર ઘોડીલા ખેલવેરા માં પીર ઘોડીલા
હેલો 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 મારો હેલો રોણી દાદા એ ભાગ ભાગ છોડતા કિતને કે જા એ ભાગ ભાગ છોડતા કિતને કે જા એ મારિયાનો મારું દાદા થાય સસરો હેલો એ મારો હેલો વિધા માથું માથું જો ચાર ભુવન માંથી ગોતી લાવું ચોર મારો હેલો એ હેલો 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 એ હેલો હાંભળો રણુજાના એ હેલો મારો હાંભળો રણુજાના એ હું મારો તો તું જાતરા થાય મારો હેલો એ મારો હેલો હાંભળો રણુજાના રાજા અજમાલજીના બેટા 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 રાણી નેત્રના ભરતા મારો હેલો 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 મારો હેલો હાંભળો રણુજાના એ ગાય લુવાણીઓ ગાય નરવાણીઓ બંદીરા એ દાય લુવાણીઓ બંદીરા મારો હેલો મારો હેલો હાંભળો રણુજાના મારો હેલો હાંભળો રણુજાના હેલો મારો હાંભળો આયો આયો જય જય રણુજાના એ હુકમ કરો તો પીર જાતરાયું થાય મારો હેલો 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 હાંભળો ઘોડી રાખે ને રામા પીર મારા હાથમાં છે તીર ઘોડી રાખેલ વેલા માપી તું તો હિંદવાનો પીર ઘોડી રાખે ને રામા પીર રાખેલ વેલા પીર ઘોડી રાખેલ વેલા માપી જય જય રણુજાના ધમકે ગુગળના દો અવર દેવના દીવા બળે તીર રામ દે જ્યોતિ સરો સંધ્યાને સુનીને કીધું એ જાદવનો થયો તમારો વરસાલો જગમાં જઈલા ઉતરે એ તમારો વરસાલો જગમાં જઈલા જોવા છે મારે મારે મારે
પીર પધારો પધારો એ આવો આવો એ લીલોડા પીડી રે બીમારી ને એ જન કસી પલમાં પોકરણ પીરજી એ પલમાં તમે પલમાં પોકરણ પલમાં તમે અને પીરજી તમારા લીલુડા ફરકે ભાઈ નિશાન પીરજી તમારા લીલુડા ફરકે ભાઈ નિશાન રામા પીર પધારો રે લીલોડા અમાર લીલુડે કરીને રે એ પીર મંડપમાં પધારજો લીલુડે કરીને રે એ મંડપમાં પધારજો પધારો 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 એ તમે માર બીજના ભાઈ જય જય રામદેવ રામા પીર પધારો લીલુડા ધણી ગો અમાર દીવાજી ગાવે રે રામ રામા હરજી વાઠી ગાવે રે રામા
આરામાં તુજ પધારો રે લીલુડા આટલી બધી ના વાળા ગોરા અને હરગોજ આજ જા આમાં એને પીતે રે એ દીવાનું બંધો રે એ તેને આવા ગોળે કરતા રે સમાચાર સાંભળીને રે આ બાપા માનવ મેળોયો આ બંધ કરો કર્યો ને સમાચાર સુણીને રે એ માનવ મેળો દીધો ઘોડલા રે ચરંતા રે રામદેવજી બાબાના સાનિધ્યમાં બેઠા છે એટલે આજ મને ઓટોમેટિક ઉડી ગયો દર્શન કારણ કે આ જ્યારે બાપાની દયા થાય ને બાપુ જેથી ઈશ્વર આપે ને તેથી ભૂખ ભાંગે મજા ઈ છે પણ રામદેવજી બાપાના અમુક અમુક બાપુ છે ને એના પદ છે એનું જે ગાવાનું છે એના કંકોત્રી છે પછી ઘણું બધું રામદેવજી બાપાનો હેલો છે આ બધું રામદેવજી બાપાની એના મંડળ હોય રમતા હોય ત્યાં બાપુ તમે સાંભળો ધ્યાન દઈને સાંભળો ને સારા બાપુ ગાયક હોય ને તમારું બાપુ મન મડે ડોળવા રામદેવજી બાપુનો ઇતિહાસ બાપુ જબરજસ્ત ઉજળો છે અને આ કળિયુગમાં બાપુ રામદેવજી બાપુનો જન્મ થયો 550 વર્ષ થયા એવું કહે છે મહાપુરુષો એટલે રામદેવજી બાપાના લગ્ન હતા ને એટલે તાબડતોબ લેવાના લગ્ન અને એમના બેન સગુણા બેન બહુ દૂર હતા અને પહોંચાય એવું હતું નહીં એટલે મારી સગુણા બેનની કંકોત્રીની 2 કડી ગાવી મને જો કે કંકોત્રી બીજાને મોઢે સાંભળું મને બહુ ગમે જો કે હું તો ગઈ નહીં હતું પણ આમ ટ્રાય કરું આજ આપણો ઘરનો ડાયરો છે ને એટલે આજ કોઈ કઈ કે એવું નથી એટલે મને એનો એક ભાવ થયો છે એટલા માટે એ રામદેવજી બાપાને એમ થયું કે ભાઈ જેવા ભાઈના લગ્ન હોય અને મારી બેન ન આવે એ તો સારું ઘણું બધું ખરાબ કહેવાય અને પલો બાપુ એટલો બધો હતો
કે કોઈ હિસાબે પહોંચાય એવું નહોતું. રત્ના રાયકાને બોલાવે છે અને રત્ના રાયકા માલધારી રબારી સમાજ એને કીધું તારી પાસે હાંઠ્યું કેટલી છે? કે બાપુ મારી પાસે હાંઠું ઘણી છે, શું કામ હતું? એ કે જો પિંગળગઢથી હવાર પડે ને ત્યાં ભોગવી જોવે એવી હાંઠું, એવી તો છે મારી પાસે, બે ચાર મારી એવી છે. મંડ વેગી પવન વેગી બાપુ મન મારું ભોગે ને જ્યાં અહીંયા મારી હાંઠું ભોગે. અને પછી ઈ કે હું તને કંકોત્રી લખી દઉં, ઈ તું મારી બેન ને હાથો હાથ આપજે. કારણ કે બેન ના સાસરિયા હતા ને એ બધા કહળા હતા, અપલખણા હતા. એટલે ઈ કે જો બીજાને કોઈને આપીશ ને તો મારી બેન ના હાથમાં નહીં આવે. એટલે ઈ કે મારી બેન ને હાથો હાથ આપજે. અને રામદેવજી બાપા કંકોત્રી લખે છે. આજ રામદેવજી કંકોત્રી અને લખતા બેની માને આજ રામદેવજી
આજે તુજી રે વરધું ના પાંસળા રે આજે આજ રાજાનો ગાય મોરે બેની તેડવાય આજે રાજાનો ગાય મોરે બેની તમને તેડવાય આજે ગાને પિયરીએ એ પિયરિયામાં વરડે રામદેવ ભાઈ બેની મારા પિયરિયામાં વરડે રામદેવ ભાઈ રામદેવ કંકોત્રી મોકલે અને હાબદા સાજો મારી તમને યરિયામાં પરણે રામદેવ ભાઈ વેલેરા બેન તમે આવો જો રે કાઢોરા. આજ રામદેવ કંકોત્રી મોકલે રે. આજ તણ સો આજે કયા સો સાઠા નવ પારું દાસ સુરે અને હાબદા બાજો મારી તમને તેરી મારા રામદેવ કંકોત્રી મોકલે રે. આજ બેની રે સદગુરુ મહારાજ કી જય. નમઃ પાર્વતી પતે. હર 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 મહાદેવ. સગ્રામ બાપુની જય.